વાત નવી નથી, બધી વાતો જૂની જ છે, પણ છે બધી કામની. કોઈ શોર્ટકટ વાપરવો નહીં. શોર્ટકટથી કદી કોઈ ઉપર આવ્યું નથી અને આવવાનું નથી. એટલે લાખ કોશિશ કરવી હોય કરી લો, અને જો કદાચ કોઈ આવી ગયું હોય તો એને ધન્યવાદ છે. બાકી અત્યારે જે ચિકન એપ ચાલે છે, એવિએટર ચાલે છે, એમાં જે બી ફસાય છે, જે છોકરાઓ ફસાય છે, નાના નાના છોકરાઓ ફસાય છે, જેને હજુ ખબર બી નથી પડતી કે શું વસ્તુઓ છે, કઈ રીતેનું માર્કેટિંગ ચાલે છે આ એપોનું ને શું ચાલે છે, એ વસ્તુથી જે લોકો ભરમાય છે અને જે લોકો આડા રસ્તે આડા રવાડે ચઢ્યા છે. તો મારું કહેવું એટલું જ થાય છે કે કોઈ એવા શોર્ટકટના અંદાજામાં રહેતા જ નહીં. કશું થવાનું નથી. 300 નાખીને 3 લાખ થાય. તો જે લોકો ક્રિકેટરો છે કે કોઈ બી રોલ મોડલ છે, હું કોઈની ટિપ્પણી નથી કરતો, પણ હું એટલું કહેવા માગું છું કે જે લોકો 300 નાખીને 3 લાખ કરતા હોય તો એ ખુદ 1 કરોડ નાખીને 300 કરોડ કેમ નથી કરતા? એ લોકો કેમ એમના પ્રેક્ટિસો ને બધી નથી છોડતા? તમે કેમ આ આડા રસ્તે ચડી જાઓ છો? જે લોકોને તમને રોલ મોડલ માનો છો એ જ લોકો તમને આડા રસ્તે ચડાવે છે. અત્યારે ચાલી જ રહ્યું છે એવું કે જે તમને ગમે એમ કરીને કઈ રીતે તમારું માઇન્ડ બ્રેનને ફિટ કરી દેવું, કઈ રીતે ફિક્સ કરી દેવું, બીજી વસ્તુ અંદર નાખી દે. કશું થવાનું નથી. કોઈ શોર્ટકટ હોતો જ નથી. અને જે શોર્ટકટ કહેતું હોય ને એ ખાડામાં પડવાનો જે 100% છે. જે લોકો મોટા મોટા હીરો છે, ક્રિકેટરો છે, અરે એ 300 નાખીને તમે જો 3 લાખ કરી દેતા, એ લોકો 1 કરોડ નાખીને 300 કરોડ નહીં કરે. એટલી તો બુદ્ધિ આપણામાં ચાલે. અને કેટલા છોકરાઓ બગડે છે એ તો જુઓ. જે લોકોને હજુ તો 6ઠા 7મામાં નાના નાના છોકરાઓ છે, એમને કશું ખબર નથી પડતી. એ લોકોને માઇન્ડ એવું છે, એ છોકરાઓનું હજુ ક્યાંથી એમનામાં માઇન્ડનું એટલું સેટ થાય? એ લોકો કોઈ બી રસ્તે ચડી જાય છે, આ કરે આમ થાય, આ કરે આમ થાય. કશું થવાનું નથી. જે જેમ થતું હોય એમ થાય. અને શોર્ટકટના ધંધા તો બિલકુલ પકડતા નહીં. શોર્ટકટ પકડે જો કદાચ કોઈ ઉપર આવ્યું હોય તો બતાવજો. અને જો કદાચ કોઈ ભૂલે ચૂકે આવી ગયું હોય તો એને ધન્યવાદ છે. બાકી ચિકન એપ, એવિએટર, કોઈ બી હું કોઈ એપની ટિપ્પણી નથી કરતો, પણ જે ગેમોથી તમે સમજો છો કે પૈસા કમાઈ લઈશું ને આપણે આમ કરી દઈશું ને આમ કરી દઈશું, જે લોકોને તમે રોલ મોડલ સમજો છો એ જ લોકો તમને ઊંધારા વાળે ચડાવે છે ને તમે ચડી જાઓ.